ડભોઈ મોતીબાગ ચોગાન પાસે વર્ષો જૂની ગુજરાતી જર્જરિત શાળા હતી તેને તોડી પાડી આધુનિક 1,75,00,000ના ખર્ચે નવી શાળાનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। ડભોઈ મોતીબાગ પાસે આવેલી 1 થી 5 ધોરણની ગુજરાતી શાળા જે જર્જરિત હાલતમાં હતી તેને ગત વર્ષે તોડી પાડવામાં આવી હતી। આ શાળા પહેલા નગરપાલિકા હસ્તક ચાલતી હતી, પરંતુ હાલમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તક શાળા સોંપી દેવામાં આવી હતી, જેમાં ગરીબ બાળકો અભ્યાસ કરતા હતા। આ નવીન શાળા બનાવવા માટે આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન શાળા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભૂમિપૂજન કર્યા બાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે નગરપાલિકા ખાતે ડભોઈની જગ્યા પર દર્ભાવતીનો ઠરાવ કર્યા બાદ આ પ્રથમ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આશરે 1,75,00,000ના ખર્ચે આધુનિક નવીન શાળા બનાવવામાં આવશે, ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવે અને વહેલી તકે શાળા બનાવવામાં આવે તેવી કોન્ટ્રાક્ટરને ટકોર કરવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ વિભાગના જયમીન પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તથા નગરપાલિકાના સદસ્યો, શિક્ષકોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ દર્ભાવતી નગર ખાતે નગરપાલિકા અંદરમાં ચાલતી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। જૂની શાળા અહીંયાથી તોડી નાખવામાં આવી હતી। જિલ્લા પંચાયત હસ્તક આ શાળા સોંપવામાં આવેલી છે। 1,75,00,000 રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, દરેક ફ્લોર પર 4 મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ ને એને માટે પણ રજૂઆત કરવામાં આવી છે, એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે। એટલે એક સુંદર શાળા દર્ભાવતી નગરના બાળકો માટે અહીંયા બનાવવા જઈ રહ્યા છે। દર્ભાવતી નામનો ઠરાવ થયા પછીનું આ પહેલું ભૂમિપૂજન છે। હું દર્ભાવતી નગરપાલિકાના પ્રમુખ સહિત એમની તમામ ટીમને અભિનંદન આપું છું। ઝડપથી આ શાળા તૈયાર થાય અને વિદ્યાર્થીઓ આ શાળામાં પોતાની કારકિર્દી બનાવે એવી અપેક્ષા।